તો આ ડુંગળી વિશે કેવું પરિણામ આવ્યું મલ્ટી કીટનું? હારા મારું કોઈ 100%. શું તમે કહેવા માંગો છો રિઝલ્ટ વિશે? નહીં વપરાય, આ જ વસ્તુ વપરાય, નહીં વપરાય, બાકી બીજી કોઈ વસ્તુ જ ન નખાય. કેટલી વાર કીટ નાખી? બીજી વાર નાખી, 2 વાર નાખી, 15 રાઉન્ડ તમે 2 માર્યા એને. માર્યો. તો હવે આપણે એ પૂછવું છે કે સારી જમીનમાં અને ખૂબ ખર્ચા કરતા ખેડૂતોને ડુંગળી સારી કે તમારી સારી? આપણી હારી. એમ? હા. અને બીજા ખર્ચા કેટલા ખેડૂતો કરે છે દુનિયાના. હવે આ ડુંગળી જે નહોતી થાય એમ ઈ ઊભી થઈ ગઈ પણ જો આ નજરે મિત્રો જુઓ. લાઈવ ડુંગળીનું ફિલ્ડ જ જોવો અને આપણે પરિણામ સાથેની જ વાત ત્યારે કરતા હોય જ્યારે મજા તમને અમે અવારનવાર કહેતા ત્યારે આવે જ્યારે ખેડૂત રિઝલ્ટની વાત કરે. ભાઈ મારે તમને એવું પૂછવું છે કે આનાથી રિઝલ્ટની વાત કેટલા ટકા અને કેટલી પાછી દેવરેવી દવા ઓલી અને આ લેવરેવી. સરસ. એક 100 વીઘાના ખાતેદારને તમે કીટ વપરાવી એના રિઝલ્ટ શું છે? કોઈ 100%. મિત્રો સાંભળો, ખેડૂતના મોઢે ખુશી સાથે પોતે માઉથ માર્કેટિંગ ખેડૂત જ્યારે ત્યારે જ કહી શકે પોતે અનુભવ કરે અને કોઈ વિના સ્વાર્થે કે એને 1 રૂપિયાનો બેનિફિટ ન હોય અને બીજા ખેડૂતને કહે અને એ પરિણામ લે ત્યારે ખેડૂત વાત કરતા હોય. આવી જ વાત આપણે દળવાના ખેડૂતની એના ફિલ્ડ ઉપરથી કરી છે. તમે લાઈવ ડુંગળી જોવો અને એવા ખેતરમાં કે ખરેખર એને પોતાને અફસોસ છે કે આ ખેતરમાં ડુંગળી જ ન વવાય. આમાં હાવ ટાઈસ જ છે ને. વરસ છે હાવ. સરસ છે કે ભાઈ ખૂબ ખૂબ આભાર. તમે આજ ખૂબ કામમાં છો અને ટાઈમ આપ્યો એ બદલ આભાર.